અમદાવાદમાં મોડી રાત્રે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। ભારે પવનને કારણે શહેરમાં કેટલાય સ્થાન પર વૃક્ષો ધરાશાયી થયા। પાલડી વિસ્તારમાં મ્યુનિસિપલ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો। એસજી હાઈવે પર વૃક્ષ પડવાથી વાહન વ્યવહાર ખોરવાયો। ઘીકાટા વિસ્તારમાંથી પણ વૃક્ષ પડવાના કોલ આવ્યા। તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક કામગીરી શરૂ કરાઈ। અમદાવાદ શહેરમાં ગઈકાલે મોડી રાત્રે જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો હતો ને અત્યારે હાલ જે 24 કલાકમાં 9.44 mm વરસાદ અમદાવાદમાં ખાબક્યો છે। મહત્વની વાત છે કે પાલડી ખાતે આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જેને લઈને અમદાવાદ શહેરના વરસાદ અને જે સ્થિતિ છે તેના પર નજર રાખવામાં આવતી હોય છે। મહત્વની વાત છે કે પવન ભારે હોવાને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે, જેને લઈને ખાસ કંટ્રોલ રૂમમાં પણ ફોન આવતો હોય છે। એટલે પૂર્વ વિસ્તાર પશ્ચિમ વિસ્તાર થઈને અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે। જો કે કંટ્રોલ રૂમમાં અત્યારે હાલ જે લોકો છે તે કામ કરી રહ્યા છે ને 9.44 mm વરસાદ ખાબક્યો છે। ચોમાસા પૂર્વે પડેલા આ વરસાદને લઈને શહેરમાં જે ગરમીમાં ઠંડકની પ્રસરી છે ને લોકોને જે શહેરીજનો છે તેમને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। ત્યાર પછી અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ અમદાવાદ।